તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસે બજારમાં તમને એક સારી મજબૂતી જોવા મળી છે। આજે શરૂઆતમાં આપણને 24,880 પાસેના એક લો બનતા દેખાયા નિફ્ટીમાં, પરંતુ ત્યાંથી એક સારી રિકવરી આવીને દિવસને અંતે લગભગ 0.5% વધીને નિફ્ટી 25,100ની થોડો નજીક બંધ થયો છે। સેન્સેક્સમાં પણ તમને 0.5%નો ઉછાળો આવતો જોવા મળ્યો, પરંતુ આજે જે પ્રકારે બેન્કિંગના રિઝલ્ટ આવતા દેખાયા એ પ્રમાણે આજે જુઓ તમને બેંક નિફ્ટીની અંદર સારી તેજી જોવા મળી, જો કે 57,000ની નીચે અહીંયા ક્લોઝિંગ આવ્યું છે। પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જુઓ, મિડ કેપમાં જે એક સારી તેજી હતી, સ્મોલ કેપ થોડોક સુસ્ત રહેતો જોવા મળ્યો પરિણામોને પગલે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। પરંતુ આજે કયા સેક્ટર તમને સારા પરફોર્મ કરતા દેખાયા તો જુઓ, ફિન નિફ્ટીની અંદર આજે એક સારી તેજી આવી છે। આ ઉપરાંત તમને ખાસ કરીને પ્રાઇવેટ બેંક, કારણ કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંનેના પરિણામો બાદ જે તેજી આવી એને લઈને અહીંયા તેજી જોવા મળી। કેપિટલ માર્કેટ શેર, મેટલ શેર્સ અહીંયા ખરીદદારી રહી। જ્યાં આગળ દબાણ આવ્યું ત્યાં આગળ જુઓ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર હતું આપણને કે જ્યાં આગળ સૌથી મોટો ઘટાડો આવતો દેખાયો। આ ઉપરાંત પીએસયુ બેંક, એફએમસીજી, આઈટી કંપનીઓમાં થોડું ઘણું દબાણ આવતું દેખાયું। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમે ખાસ કરીને જોશો તો આજે ઇટરનલના કાઉન્ટરમાં સૌથી સારી તેજી જોવા મળી। માર્કેટ બંધ થયાના થોડા સમય પહેલાં પરિણામ આવ્યા અને ત્યારબાદ સ્ટોક લગભગ 5.5% જેટલો વધ્યો। આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક બંનેના પરિણામ સારા રહ્યા, એટલે ત્યાં પણ તમને 2 થી 2.5% પારની એક સારી તેજી જોવા મળી અને એચડીએફસી લાઈફમાં આજે એક સારો ઉછાળો હતો। પરંતુ જ્યાં દબાણ હતું, રિલાયન્સનું કાઉન્ટર હતું, જો પરિણામ ઓવરઓલ સારા રહ્યા હતા, પરંતુ બ્રોકરેજના રિપોર્ટ પણ સારા હતા। થોડુંક નફા વસૂલી આજે અહીંયા જોવા મળી, પરંતુ વિપ્રો, ઇન્ડસઇન્ડ બેંક, આઈશર મોટર જેવા કાઉન્ટરમાં પણ તમને આજે ઘટાડો આવ્યો। મિડકેપના ફ્રન્ટ પરથી જ્યાં સારી તેજી જોવા મળી આજના દિવસે, ત્યાં જો પરસિસ્ટન્ટનું કાઉન્ટર હતું 4% જેટલો વધ્યો। યુપીએલ, નાલ્કો, એલએનટી ફાઇનાન્સમાં પણ આપણને એક સારી તેજી દેખાઈ, પરંતુ જ્યાં દબાણ આજના દિવસે આવતું જોવા મળ્યું મિડકેપના ફ્રન્ટ પરથી, ત્યાં આગળ ખાસ કરીને જુઓ તમને જે કાઉન્ટરની અંદર દબાણ આવતું જોવા મળ્યું મિડકેપની અંદર, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક હતું, લગભગ 5.25%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને યુનિયન બેંક, બંધન બેંકમાં પણ પરિણામની અસર જોવા મળી અને ગ્લેનમાર્ક ફાર્મામાં આજે તમને એક દબાણ આવતું જોવા મળ્યું। ઓવરઓલ ખાસ કરીને આજના દિવસે આપણે 24,880 પાસેથી ફરી પાછું એક રિબાઉન્ડ દર્શાવ્યું છે 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે થોડાક આજે બંધ થયા છીએ, પરંતુ ઓવરઓલ આ 24,800ની આજુબાજુનું જે સપોર્ટ છે જ્યાં સુધી જળવાયેલું છે ત્યાં સુધી બજારમાં કોઈ મોટા ઘટાડાની અપેક્ષા નથી, એટલે એક રેન્જ બાઉન્ડ કારોબાર જ કદાચ આપણને આવનારા સમયની અંદર જોવા મળી શકે છે।